ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે। આગામી લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી જીતવાના સમીકરણો ગોઠવી દીધા છે, જેમાં આણંદ જિલ્લામાં 32 વર્ષમાં પ્રથમ વખત ખંભાત વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલે જીતી હતી, પરંતુ કોંગ્રેસની નીતિ રીતિને કારણે પક્ષમાં જ અસંતોષ ઊભો થયો હતો, તેમજ પક્ષમાં જ વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઊભો થતા ચિરાગ પટેલે એક જ વર્ષમાં કોંગ્રેસ પક્ષમાંથી તેમજ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું। હવે 4 ફેબ્રુઆરીએ 2024ના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે। ચિરાગ પટેલ સાથે કોંગ્રેસના 1500 કાર્યકરો પણ ભાજપમાં કેસરી ખેસ ધારણ કરશે। ચિરાગ પટેલ ભાજપમાં જોડાતા ખંભાતમાં કોંગ્રેસમાં ભારે મોટું ભંગાણ પડ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તો કોઈ કારણ હોવું જ ના જોઈએ। આમ તો કારણ અત્યારે આપણા દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ આપણા દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે દેશને ચલાવી રહ્યા છે અને જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે, એમાં વિશેષ કરીને આપણા ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, સારો એવો વિકાસ થઈ રહ્યો છે। તમે આજે જ જોયું હશે તો 3 લાખ કરોડ ઉપરનું બજેટ આજે આપણા ગુજરાતના નાણામંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું અને એમાં દરેક સમાજને આવરી લે એવી ખૂબ મોટી યોજનાઓ જ્યારે એમને મૂકી છે, ત્યારે દેશના અને રાજ્યના અને વિશેષ કરીને મારા ખંભાતના વિકાસ માટે આ કરવું જરૂરી છે। એટલા માટે આવનારા સમયમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું।